નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજરોજ નવસારી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક જે ખરી એ 4 કલાકે નવસારી મહાનગરપાલિકાના ટાઉન હોલ કોન્ફરન્સ રૂમ દેવીના પાર્ક ખાતે યોજાઈ હતી, જેની અંદર કુલ 48 કામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આ 48 કામોની અંદર 39મું કામ અધ્યક્ષ સ્થાનેથી રજૂ થાય એ હતું અને આની અંદર લગભગ તમામ કામોને સમાવી લેવામાં આવ્યા હતા। ખાસ કરીને વાત જો કરવામાં આવે તો નવા ચૂંટાયેલા તમામ જે નગરસેવકો છે, કોર્પોરેટરો છે, એમના માટેના આઈ કાર્ડથી માંડી સ્ટેમ્પ, રબર સ્ટેમ્પ, રાઉન્ડ સ્ટેમ્પ વગેરે પણ લેવામાં આવ્યા હતા। સાથે જ નવરચિત મહાનગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓના માનદ વેતનની મહત્તમ મર્યાદા નક્કી કરવાની બાબત પણ લઈ લેવામાં આવી હતી। તો સાથે જ મહેકમ વર્ગ 1, 2, 3ની અંદર નિયત જગ્યાની દિવ્યાંગતા નક્કી કરવાની બાબત હોય કે ત્યાર પછીથી રસ્તા બનાવવાની બાબત હોય કે ત્યાર પછીથી ડેપ્યુટી મેયર તથા ચૂંટાયેલા સભ્યોના વિઝિટિંગ કાર્ડ બનાવવાની બાબત હોય કે ત્યાર પછીથી સોફા સેટી વગેરે ખરીદવાની બાબત હોય, ટી ટેબલ ખરીદવાની બાબત હોય, એને પણ સમાવી લેવામાં આવ્યું હતું। સાથે જ વિવિધ રસ્તાઓ રીકાર્પેટિંગ કરવા બાબતનું, સ્ટ્રીટ લાઇટ બાબતનું, ત્યાર પછીથી વાત જો કરવામાં આવે તો દંડક અને શાસક પક્ષના નેતા માટે ગાડી ખરીદવા બાબતનું પણ આની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। અને એ પ્રસંગે જે સ્થાયી સમિતિના અધ્યક્ષ એટલે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મુકેશ અગ્રવાલ જે ખરા એ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। આજે સેકન્ડ સ્ટેન્ડિંગ કમિટી હતી અને લગભગ 48-48 કરોડના ટોટલ કામો લેવાયા છે। ખાસ કરીને જે રોડોના બ્લોકોના જેટલા કામો તો તે લેવાયા છે। અલગથી કહીએ તો એક વોટર હાર્વેસ્ટિંગ માટે કે રેસિડેન્શિયલ વિભાગમાં કોઈ જો વોટર હાર્વેસ્ટિંગ કરાવવું હોય તો તેના માટે 4,90,00,000 રૂપિયાનું આયોજન કર્યું છે, જેમાં એક એવું અમે હજુ પ્લાનિંગ કરીએ છીએ કે ભાઈ 25% પૈસા જે સોસાયટી કરાવવા માંગતી હોય, જે ઘર કરાવવા માંગતી હોય તે કરીને 75% પૈસા મ્યુનિસિપલ કોર્પોરેશન કરશે। એ રીતનું એક 4,90,00,000નું આયોજન કર્યું છે। અલગ અલગ વિભાગના ડેવલપમેન્ટ માટે, ખાસ કરીને સિટીના ડેવલપમેન્ટ માટે વરસાદી પાણીથી લઈને ડ્રેનેજથી લઈને એના કન્સલ્ટન્ટની, એમના જે એમ પેનલ જે એજન્સીઓ છે એના કન્સલ્ટન્ટ છે તેની નિમણૂક કરેલી છે। જે એજન્સીઓ છે બિલ્ડિંગ માટેની, અલગ અલગ શહેરના ડેવલપમેન્ટ માટેની, તળાવો માટેની જે પણ કંઈ છે તે એમ પેનલ કરવા માટેની જે એજન્સીઓ છે તેના માટેના બી પ્રોવિઝન કામ કરેલા। સાથે સાથે જે મેજર જે ટાઉન હોલમાં જે હમણાં આપણી મિટિંગ થઈ છે તો ટાઉન હોલ ભાડે આપવા માટેની બાબતનો જે ડ્રાફ્ટ હતો તે ડ્રાફ્ટ અનિશ્ચિત હતો તો એક ફાઇનલ ડ્રાફ્ટ કર્યો છે, એટલે એ ડ્રાફ્ટ બી આજની મિટિંગમાં લેવામાં આવ્યો છે। સાથે સાથે જે ચેરમેનો, જે મહાનગરપાલિકાના 14 ડિપાર્ટમેન્ટના અલગ અલગ ચેરમેનો છે તો તેમના પાવર્સથી લઈને કેવી રીતના સંચાલન કરવાનું છે તેના માટેનો એક ડ્રાફ્ટ હતો, પણ તે પણ આજની મિટિંગમાં લેવામાં આવ્યું છે। એટલે ખાસ કરીને જે મહાનગરપાલિકાનું જે સંચાલન ને જે ફ્યુચર પ્રોસ્પેક્ટ છે તેના પર વધારે ભાર મૂકેલો છે અને એના કન્સર્નમાં જ બધા કામો લેવામાં આવેલા છે। તો આ પ્રમાણે આજરોજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના અધ્યક્ષ પદે સ્ટેન્ડિંગ કમિટીની જે એક મિટિંગ હતી એ રજૂ કરવામાં આવી હતી અને જેની અંદર કુલ 49 કામો સમાવી લેવામાં આવ્યા હતા, પણ જેની અંદર મહેનતાણું નક્કી કરવું અથવા તો માનદ વેતન નક્કી કરવું એમની ભાષામાં કહીએ તો, સાથે જ જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે કે મેયર છે તો એમના ચેમ્બરની અંદર સોફા, ટી ટેબલ વગેરે ખરીદવાની બાબત હોય કે ત્યાર પછીથી કાર ખરીદવાની બાબત હોય, વાહન ખરીદવાની બાબત હોય, એનો પણ સમાવેશ કરી લેવામાં આવ્યો હતો। તો આ જ પ્રમાણે આવા નવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है। अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो।